નમસ્કાર મિત્રો, ધોરણ 6 ગુજરાતી પ્લસ પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીનો આગળનો ભાગ જોઈએ. 4.1 છે. મારે ઘેરથી કાંટિયામાં આથડનાર સુધી પંક્તિનો રાગ ગાવાનો છે. તો અહીંયા કવિતા આપી છે. વેણીના ફૂલ મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી, આપણા દેશમાં નીર ખૂટ્યા ને સળગે કાળ દુકાળ, ફૂલ વિના મારી બેનડી તારા શોભતા નહોતા વાળ, મારે ઘેર આવજે બેની. તો આ કવિતા આપેલ છે, એના આધારે પ્રશ્નોત્તરી જોઈએ. તમને કઈ કાવ્ય પંક્તિમાં મજા આવી? તો આમાં તમારી મનગમતી લખવાની છે. બીજું, વાળની શોભા વધારવા શું કરવામાં આવે? તો અનેક પ્રકારના પ્રસાધનો વપરાય. વેણી, ગજરા કે હાર માટે કયા કયા ફૂલનો ઉપયોગ થાય? તો મોગરા, ગુલાબ, ટગર વગેરે ફૂલનો ઉપયોગ થાય. ચોથું, તમને જન્મદિવસે વાડી કે ખેતરમાંથી વીણેલા ફૂલનો ગુલદસ્તો કોઈ આપે તો સારું લાગશે કે ખરાબ? તો સારું. આગળ, શુભ પ્રસંગે મહત્વ શાનું છે? મોંઘી ભેટનું, ફક્ત મળવા જવાનું કે ભાવનું? તો ભેટનું મહત્વ નથી, પણ ભાવનું મહત્વ છે. ભાઈ જંગલના ફૂલની વેણી આપશે તો બેન શું વિચારશે? તો ભાઈનો પ્રેમ કેવો છે એનો અનુભવ કરશે. આગળ છે, ભાઈએ બનાવેલી વેણી પહેરીને બેન શાળામાં આવી. તમને એ વેણી જોઈને આશ્ચર્ય થાય? તમે એને કેવા પ્રશ્નો પૂછશો? તો હા, એ જોઈને આશ્ચર્ય થાય કે આ કોણે આપી હશે, કોણે બનાવી હશે, એવા પ્રશ્નો પૂછીશું. આગળ, તમે તમારા ભાઈ બહેનને કઈ કઈ રીતે મદદરૂપ થાવો છો? એમાં તમને કોઈ મુશ્કેલી પડે છે તો ભાઈ બહેનને જે કામમાં મદદ કરતા હોય એ લખવાનું છે. ભાઈ બહેનને કોઈ ભેટ બનાવીને આપી હોય તો એ આની અંદર લખવાનું છે. અને ફૂલમાંથી કોઈ બનાવ્યું હોય ચીજ તો એનું અહીંયા લખીશું. 4.2, કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર છેકો મારી તેની જગ્યાએ કવિતાનો શબ્દ લખો. તો અહીંયા કવિતાના આધારે આ શોધવાનું છે. આગળ છે, બહેનની વેણીના ફૂલો શોધવા ભાઈએ તકલીફ વેઠી હોય તો આ મુજબનું ચિત્ર, અને ન વેઠી હોય તો આ મુજબનું ચિત્ર દોરવાનું રહેશે. તો અહીંયા એ બધામાં એ મુજબ ચિત્ર દોરેલ છે. 4.4, કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. પહેલું, મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે તો વેણી. મારાથી વાળની શોભા વધે ફૂલ. મારી કળીઓ ક્યારેય સીધી હોતી નથી કેસૂડો. મારું માથું જંગલના ફૂલોથી શોભે બહેન. મારી આસપાસ સાપ વીંટળાયેલો કેવડો. ભાઈ સાથે મારી વેણી ગૂંથવા બેસશે ભાભી. 4.5, કાવ્યના આધારે જુદા પડતા શબ્દના ફરતે ગોળ કરો. તો પહેલું કાળ, તો એમાં અલગ પડતો શબ્દ છે લાગ. બીજું વાટ, તો એમાં અલગ પડતો શબ્દ છે એમાં આવશે રસ્તો. ત્રીજું છે મહેર, તો એમાં આવશે મદદ. ચોથું છે વાંકડી, તો એમાં આવશે ત્રાંસુ. પાંચમું છે સાટું, તો એમાં આવશે સારું. 4.6, વાક્ય વાંચીને આપેલા શબ્દનો અર્થ ધારો અને લખો. તો અહીં વાક્ય આપ્યું છે, આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવો આથડતું જીવન જીવતા. તો આથડવું એટલે રખડવું ને ભટકવું. એવી જ રીતે અણમૂલ, તો અમૂલ્ય, જેની કિંમત ન હોય તેવું. 4.7, સાંભળવામાં સરખા લાગતા શબ્દો કવિતામાંથી શોધો. યાદ કરીને કાવ્ય સિવાયના 3 શબ્દો લખો. તો વાળ, તો કાળ દુકાળ ગોવાળ. ઘેર, તો મહેર. ચૂલ, તો ફૂલ અણમૂલ. ગુલેનાર, તો આથડનાર વીણનાર.
ખૂટિયા તો વીટિયા, આવળ બાવળ, એવી જ રીતે મોરલી તો ટોપલી રોટલી, મજા રજા ધજા લજા, વતન રતન પતન, વાણી રાણી ધાણી, બાગ રાગ ભાગ, વાર ધાર ખાર ભાર. 4.8 ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને લખો. સાહિત્ય તો સાહિત્યકાર સાહિત્ય રચના, તો ચિત્ર ચિત્રકાર ચિત્ર દોરનાર, કલા કલાકાર કલા કરનાર, શિલ્પ શિલ્પકાર શિલ્પ કરનારના, સંગીત સંગીતકાર સંગીત રચના, નૃત્ય નૃત્યકાર નૃત્ય કરનાર. 4.9 સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરું કરો. આપણા દેશમાં નીર ખૂટ્યા ને સળગે કાળ દુકાળ, તો એમાં ત્રીજું વાક્ય છે આપણા વતનમાં પાણી વિના અનાજ વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી, એ આવશે. બીજું વાક્ય છે એમાં બીજો જવાબ આવશે કેસુદાની ન જવાય તેવી નાજુક ડાળીઓ પર જઈને ફૂલ વીણીશ. ત્રીજામાં પણ બીજું આવશે મોરલીવાળાના માથે ફૂલ શોભતા હતા. 4.10 છે પ્રશ્નના જવાબ. બહેન ક્યાં રહેતી હતી? તો બહેન સાસરે રહેતી હશે. વેણીના ફૂલ લાવવામાં ભાઈને શી મુશ્કેલી પડે? તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે. ત્રીજું કાવ્યની શરૂઆતમાં ભાઈ નાની વેણી બનાવવાનું સાથી કહે છે, તો ફૂલ મળતા નથી તેથી. ચોથું બહેનને ગમતા ફૂલ ભાઈ કેમ લાવી શકતો નથી? તો ભાઈના દેશમાં દુષ્કાળ હોવાથી. પાંચમું ભાઈ કાંટાવાળી વનસ્પતિના ફૂલ લેવાનું કેમ નક્કી કરે છે? તો સારા ફૂલ ન હોવાથી. છઠ્ઠું ભાઈ બહેનને મોઢલાનો મચકોડ જે એવું સાથી કહે છે, તો સારા ફૂલો ન પણ હોય તો મોઢલાનો મચકોડ જે એવું કહે છે. 7 ભાઈએ આ પહેલાં ક્યારે વેણી બનાવી હશે? તો બેન જ્યારે પિયરમાં હશે ત્યારે. ભાઈ બચાવમાં બહેનને શું કહે છે? તો જંગલના ફૂલ શ્રી કૃષ્ણને માથે શોભે છે. વેણી લાંબી શી રીતે થવાની? તો જંગલમાંથી લાવેલ ફૂલોની મદદ વડે. ભાઈએ બહેનને આ પહેલાં ક્યારે વેણી આપી છે? જ્યારે ઘણા સારા ફૂલો મળતા હશે ત્યારે. 11મું છે કાવ્યના અંતે ભાઈ બહેનને શી વિનંતી કરે છે? તો પોતાના ઘરે આવવાની. 12મું વેણી પોતાના વિશે કહે તો કેવી રીતે કહે તેના વિશે તમારા વિચાર લખવાના છે. આગળ છે 5.1 વાક્યમાં લોકભાષામાં બોલાયેલ શબ્દ ફરતે વર્તુળ કરો અને કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચો શબ્દ. તો પહેલામાં હેડો, તો એના માટે ચાલો અર્થ આવશે. બીજામાં પણે, તો ત્યાં. ત્રીજું ઢુકડે, તો નજીક. ચોથું પણી, તો તરફ. અને એંધાણી, તો નિશાની. 5.2 ઉદાહરણ પ્રમાણે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પ્રથમ પંક્તિ 5 અક્ષરની, બીજી 7 અક્ષરની ને ત્રીજી 5 અક્ષરની. તો ભાઈએ ગૂંથી લાવીશ ભાઈ વાગશે કાંટા. અહીંયા આપ્યું છે ભાઈએ ગૂંથી ફૂલ જંગલી વીણી સુંદર વેણી, તો અહીંયા બીજું લાવીશ ભાઈ મીઠી રસમલાઈ રસ ભરેલી, ને ત્રીજું બનશે વાગશે કાંટા દુખશે પાણી તોય જરીના બીસ. અહીં ફકરો આપેલ છે મને શીખવા દો. એ ફકરાના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ. તો પહેલું છે ફકરામાં સડસડાટ વાંચવાની મજા ક્યાં આવી? તો શરૂઆતના ભાગમાં. ફકરો વાંચતા કેટલી સેકન્ડ લાગી? તો 30 સેકન્ડ. ફકરો વાંચવાની ગતિ ક્યાં ધીમી થઈ? તો જ્યાં વિરામ ચિહ્નો વધારે હતા ત્યાં. આગળ છે સંખ્યા વાંચો અને તેના પરથી પ્રશ્નના જવાબ આપો. પહેલું છે પ્રથમ અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે? તો જમણી બાજુથી ગણતા 3 અંકો પહેલાં આવે. બીજું છે બીજું અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે? તો જમણી બાજુથી 5 અંકો પહેલાં આવે. ત્રીજું 7,24,12,210 સંખ્યામાં કેટલા અલ્પવિરામ આવે? તો અહીં દર્શાવેલ છે. તો એવી જ રીતે આ બધા પ્રશ્નો છે ગણિતને લગતા એ દર્શાવ્યા છે. ટૂચકો છે સંવાદ.
એવી રીતે ગોઠવો સંવાદનો ક્રમ કે રમૂજ ઊભું થાય તો અહીં બાજુમાં ગોઠવેલ છે. નીચે હવે સરખા શબ્દો જે આપેલ છે જે વાંચીને સમજવાના છે. આભાર મિત્રો.